નમસ્કાર, આપ સૌનું સ્વાગત. ઘરમાં રૂપના અંબાર પત્ની હોવા છતાં તો પણ દરેકને પાર્ટી કેમ વહાલી લાગે છે, આ બાબતે કોઈની પાસે જવાબ નથી. છતાં પણ ઘણા કારણો બહાર આવ્યા છે. મહિલા કરતાં પુરુષનું મન હંમેશા ચંચળ હોય છે, એક જગ્યાએ સ્થિર રહી શકતું નથી. તમને યકીન નહીં થાય, પણ લવ મેરેજ કરનાર કપલમાં પણ છૂટાછેડાનું પ્રમાણ વધારે હોય છે. ક્યાંક ને ક્યાંક તેઓ પોતાની આઝાદી છીનવાઈ જવા બદલ પત્નીને પણ જવાબદાર ગણી લેતા હોય છે. પછી તો સ્થિતિ એવી પણ પેદા થઈ જતી હોય છે કે તેઓ દુનિયાની બીજી મહિલાઓને સારી ગણવા લાગતા હોય છે. પત્નીની રોકટોક પણ જવાબદાર પત્નીનું આમ કરવા પાછળ બીજા પણ અનેક કારણો હોય છે. લગ્ન બાદ પુરુષ અને સ્ત્રીના જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જતા હોય છે. બંનેએ પોતાની એક આદતોમાં સુધારો કરવો પડે છે, જે જીવનસાથીને દુઃખી કરી શકે છે. આ ચીજને કરવામાં સૌથી વધુ પરેશાની પુરુષને થતી હોય છે, કારણ કે લગ્ન પહેલાં કોઈ પણ રોકટોક પહેલાં રહેતા હોય છે. આવામાં અચાનક લગ્ન થઈ જાય પછી આદતો સુધારવામાં મુશ્કેલી પડતી હોય છે. આજે અમે તમને એવા જ કેટલાક કારણો વિશે જણાવીશું કે પત્ની ગમે તેટલી સુંદર, સુશીલ હોય, પરંતુ પતિને કેમ બીજાની પત્ની કે પાર્ટી મહિલા પાછળ મન લાગતું હોય છે. મજા ન આવે તો દૂર થાય છે, પરંતુ મન ખૂબ જ ચંચળ હોય છે. જો તમને કોઈ ચીજમાં મજા ન આવે તો તેઓ તરત જ તે વસ્તુથી અંતર જાળવી લેશે, પરંતુ લગ્નના સંબંધમાં રહેવાની મજબૂરીના કારણે તેઓ પોતાના જીવનસાથી સાથે આમ કરી શકતા નથી. પણ એ વાત તેમને હંમેશા એવો અહેસાસ કરાવતો રહે છે કે તેઓ તેમના લગ્નમાં ખુશી નથી. આ પોઈન્ટ પર તેમને તેમની પત્ની નહીં, પરંતુ બીજાની પત્ની કે પાર્ટી મહિલા સારી લાગતી હોય છે. મનમાં રહેલી અધૂરી ઈચ્છાઓ. દરેક વ્યક્તિના મનમાં તેના જીવનસાથી અંગે એક છબી બનેલી હોય છે, જેને પામવાની તેને હંમેશા ઈચ્છા હોય છે. પરંતુ રિયલ લાઈફમાં આવી જ વ્યક્તિ મળે તે જરૂરી નથી હોતું. આવામાં વ્યક્તિ જે પણ મળે તેમાં સંતોષ મેળવવાનું શીખી જાય છે, પરંતુ જ્યારે તે કોઈ બીજામાં આ ગુણો જુએ તો તે તેના તરફ ખેંચાતો જાય છે. આવામાં જો તમારા પતિ કોઈ અન્ય મહિલાના વધુ વખાણ કરતા હોય તો તેઓ હંમેશાથી એવી સ્ત્રીને પોતાની પત્ની તરીકે ઈચ્છતા હોય છે. પતિથી દબાઈને રહે તેવી પત્ની. મિત્રો ભેગા થાય ત્યારે આ જ ચર્ચાઓ હોય છે. દરેકને પોતાની કરતાં બીજાની પત્નીના સારા ગુણો દેખાય છે. તારી લાઈફ સારી યાર, તારી પત્ની કેટલી સીધી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે હંમેશા તેના ઈચ્છા મુજબ જીવે, તેને કોઈને જવાબ ન આપવો પડે. પરંતુ જ્યારે પત્ની તેજ હોય તો પુરુષોને સુખ શાંતિ જાણે છીનવાઈ ગયું હોય એવું તેમને ફીલ થાય છે. તેમને એવા લોકોની પત્ની ગમતી હોય છે કે જે તેમના પતિથી દબાઈને રહેતી હોય, તેમના ખોટા કામો વિશે પૂછવાની હિંમત પણ ન કરતી હોય, પત્ની પરવા ન કરતી હોય. દરેક પતિ ઈચ્છે છે કે તેની પત્ની તેની દરેક પસંદ નાપસંદનું ધ્યાન રાખે, પરંતુ જ્યારે એવું ન થાય ત્યારે તે પત્નીથી ઇમોશનલી દૂર થાય છે. અને જ્યારે તે બીજાની પત્નીમાં આ વસ્તુ જુએ તો તે બીજાની પત્નીના વખાણ કરતાં પોતાને રોકી શકતા નથી. તો દોસ્તો, આ હતા કારણો પતિ તેની પત્નીથી દૂર જવા લાગે છે. તો દોસ્તો, અહીંયા તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.